પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના ગેટમાં લીકેજ થયાનું સામે આવ્યું. પાનમ ડેમના 2 નંબરના ગેટમાં ડાબી બાજુ રબર સીલમાં લીકેજ થયું. ગેટમાં લીકેજ થતાં 2 નંબરના ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરાઈ. પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ. છેલ્લા કેટલાક કલાકથી પાનમ ડેમમાં મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ દ્વારા કરાઈ રહી છે કામગીરી. 2 નંબરના દરવાજાને લીકેજ બંધ કરવાની કામગીરી આશરે 10 કલાક ઉપરાંતના સમય સુધી ચાલે તેવી શક્યતા. પાનમ વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ રાઠોડ, સિંચાઈ યાંત્રિક વિભાગ 1 વડોદરાના કાર્યપાલક ઇજનેર DM પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર વિરેન્દ્ર તલાર સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર. પાનમ ડેમની મેન્ટેનન્સની કામગીરીને લઈ પાનમ ડેમમાં 3300 ક્યુસેક પાણીની આવક સામે 4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમના ગેટમાં લીકેજ થતાં નદી કાંઠા ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે પાનમ ડેમ સુરક્ષિત હોવાથી ખોટી અફવાઓથી દૂર રહેવા પાનમ વિભાગ દ્વારા જાણવા મળ્યું. પાનમ ડેમ ખાતે ગેટ નંબર 2 માં ડાબી સાઈડની રબર સીલ માં લીકેજ જોવા મળેલ, જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ 10 થી 12 કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. DM પટેલ, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ યાંત્રિક વિભાગ નંબર 1 વડોદરા. પાનમ ડેમના 2 નંબરના ગેટમાંથી ડાબી બાજુથી લીકેજ જોવા મળી રહેલ હતો, જે હાલ મિકેનિકલ વિભાગ વડોદરા અને પાનમ યોજના વિભાગ ગોધરા દ્વારા સંયુક્ત યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહેલ છે, જે આવનારા 10 થી 12 કલાકમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પાનમ ડેમમાં હાલ જળ સપાટી લેવલ 127.35 છે. પાનમ ડેમમાં હાલ કુલ 3300 ક્યુસેકની આવક છે અને 4800 ક્યુસેકની જ આવક નોંધાઈ રહેલ છે. રાહુલ રાઠોડ, કાર્યપાલક ઇજનેર, પાનમ યોજના વિભાગ.